વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો, કારમાં દારૂ છુપાવ્યો, પોલીસની નજરથી ન બચ્યા. રાજકોટ પોલીસે કારમાંથી પકડ્યો મોટો જથ્થો. કારમાં અલગ અલગ જગ્યાએ સંતાડી હતી દારૂની બોટલો. તેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયરબોક્સમાં સંતાડ્યો હતો દારૂ. તો એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી. પોલીસે બુટલેગરને પકડીને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું. તો કારમાં અલગ અલગ જગ્યાએ દારૂ સંતાડવામાં આવ્યો હતો. એક કારમાં સંતાડી 375 જેટલી નાની દારૂની બોટલો. પોલીસે હેરાફેરી માટેનો આ કિમિયો છે તે નિષ્ફળ કર્યો. ઉલ્લેખનીય છે, પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. બુટલેગરની ચતુરાઈ, પરંતુ પોલીસ સામે ન ચાલી તેમની ચાલાકી. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર છે. બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. પગાર વધારાની કરી માંગ. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. તો કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ. અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથ ફેરો કર્યો. વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા. અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. કોઈ સ્થળે ચોરી ન થાય તે માટે ચોકીદારને રાખવામાં આવે છે, પરંતુ જો ચોકીદાર જ ચોર નીકળે તો? વાત છે સુરત જિલ્લાના માંગરોળની, જ્યાં જેને રખેવારી સોંપી હતી તે સિક્યોરિટી ગાર્ડ ટેન્કર ચાલકો સાથે મળીને કેમિકલની ચોરી કરતો હોવાનો પર્દાફાશ થયો. એલસીબીએ સાવા ગામના સીમમાં હાઈવે અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કરો ઊભા હતા. જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરોલમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી છે અને એક સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમની ધરપકડ કરી, જ્યારે 2 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ઘટના સ્થળેથી સ્ટારની મોનોમર કેમિકલના 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળીને કુલ 2 કરોડ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા, કેમિકલ ક્યાં સપ્લાય કરાતું, કોણ ખરીદી કરતું હતું, તેમજ અન્ય કોણ કોણ આ કૌભાंड में शामिल है. एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया. ये 4 आरोपियां टैंकर से केमिकल चोरी कर रहे थे. चोरी हुआ केमिकल स्टाइरिन मोनोमर 315 लीटर, जिसका कीमत 15,750 रुपीज. इस केस में और 3 अक्यूज भी वांटेड हैं और 4 टैंकर भी रिकवर हुआ है मुद्दामाल. कुल मुद्दामाल 2,17,98,560 रुपीज. इन्वेस्टिगेशन चालू है. नर्मदा शुगर फैक्टरीए नवी सिद्धि हासिल करी है. નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા શુગર ફેક્ટરીએ સફળતાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ શુગર ફેક્ટરી શેરડીના ક્રશિંગ કરી તેના મોલાસિસમાંથી ઇથેનોલ બનાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે. અત્યાર સુધી રોજના 60,000 લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો 60,000 લીટરનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી દિવસમાં ચાલુ થશે. એટલે 1,20,000 લીટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરવાની રાજ્યની પ્રથમ કંપની બની છે નર્મદા શુગર. આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી 21 દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે, જેનાથી ભરૂચ નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22,000 ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આમ રોજગારીની સાથે પ્રેરણારૂપ કામગીરી શુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ. જામનગર પંથકમાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ ખેડૂતોએ કર્યા છે. સમય પહેલા જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી પણ શરૂ કરી દીધી છે. ચોમાસામાં આનો પાક લઈ શકાય છે તે માટે આગોતરું વાવેતર શરૂ કર્યું છે. ટ્રેક્ટર દ્વારા જમીન ખેડીને કાળા તલનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. લીંબુડા ગામના ખેડૂત અર્જણભાઈ નાગપરાએ પોતાની 10 વીઘા જમીનમાં મજૂરો મારફતે ટ્રેક્ટર લઈને કાળા તલનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોને આશા છે કે આ વખતે તલનું ઉત્પાદન સારું રહેશે.
અમદાવાદમાં ગળું કાપીને યુવકની હત્યા. કેડીલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને હત્યા. વટવાથી પરત ફરી રહેલા યુવકની હત્યા કરવામાં આવી. મૃતક યુવક નરોડા પાટિયાનો રહેવાસી. ઈસનપુર પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ શરૂ કરી છે. મરણ જણાનું નામ છે એજાજ ખાન પઠાણ. ઉંમર એમની 34 વર્ષ છે અને તેઓ પોતાના ઘરે નરોડા પાટિયાથી એમના પત્ની જે વટવામાં રહે છે તેમને ત્યાં જતા હતા કપડાને જરૂરી બીજે પૈસાને આપવા માટે, અને પૈસા અને કપડાં આપીને પરત આવતા હતા. એ સમયે કોઈ અજાણ્યા માણસે તેમની સાથે. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ. ગુજરાત એટીએસ હરિયાણા એસટીએફનું ગુડગાંવમાં ઓપરેશન. એક શંકાસ્પદની ધરપકડ કરાઈ છે. હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અબ્દુલ રહેમાન નામના શંકાસ્પદની ધરપકડ કરાઈ છે. તો શંકાસ્પદ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા. બંને હેન્ડ ગ્રેનેડને ફરીદાબાદમાં જ ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ કરવામાં આવશે. હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કરાયા.